સંસારી જીવના ભાવ મરણ તારવા કરુણા કરી શરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરે મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામા ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતી તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગર વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધક નો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણ્યે તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તો રીઝતા શકલ જ્ઞાયક દેવ રીસે બનાવો પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રીમ ટાણંગ નમો સિદ્ધણંગ નમો આયરણમ નમો ઓજણમ નમો લોય સવસાવણમ ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગટમાં અર્હંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચતારી શરણ ભજામી અર્હંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહો શરણ ભજામી કેવલી પંતો ધમો શરણ ભજામી ઓમ નમો અર્હંતા શ્રી સમયસા ગ્રંથાધિરાજ સંવર અધિકારમાં આજે 126 નંબરનો કરસ્વરૂપ કાવ્ય પહેલા એને જોઈ લઈ. આ જ્ઞાન છે ચિદ રૂપ કિંતુ રાગ તો જડ રૂપ છે. આ જ્ઞાન છે ચિદ રૂપ કિંતુ રાગ તો જડ રૂપ છે. કરી ઉગ્ર અભ્યાસે વિદારણ બેવ વચ્ચે આ રીતે આ ભેદ જ્ઞાન ઉદિત થયું છે અંતરંગે જેમને મુદિત બનો હે સજ્જનો ચિત્ત પુંજ સ્થિત થઈ હવે. એમાં એમ કહેવા માંગે છે કે અંતરંગમાં ચૈતન્ય સ્વરૂપને ધારણ કરવાવાળું જ્ઞાન અને જડ રૂપતા ધરતો રાગ એ બંનેનો દારૂણ વિદારણ વડે એટલે કે ભેદ કરવાના ઉગ્ર અભ્યાસ વડે બધી બાજુથી સમસ્ત પ્રકારે એનો વિભાગ કરીને એટલે કે એનો ભેદ કરીને આ નિર્મળ ભેદ જ્ઞાન ઉદય પામ્યું છે. આ ભેદ જ્ઞાન ઉદિત થયું છે અંતરંગે જેમની. માટે કે હે સત્પુરુષો રાગથી રહિત એક શુદ્ધ વિજ્ઞાન ઘનનો પુંજ આત્મામાં સ્થિત થઈ
તમે મુદિત થાઓ, એટલે કે તમે પ્રસન્ન થાઓ, તમે આનંદિત થાઓ, તમે આનંદમાં જાઓ, તમે આનંદમાં જાઓ. મુદિત બનો હે સજ્જનો, ચિત્ત પુંજ સ્થિત થઈ હવે. કળશમાં એમ બતાવવામાં આવ્યું છે કે જ્ઞાન અને રાગમાં ઘણું અંતર છે. આગળના આખી 3 ગાથામાં એ જ વાત આવી. બંનેનો વચ્ચે અત્યંત સ્વરૂપ વિપરીતતા, બંનેના પ્રદેશો ભિન્ન છે, બંને વચ્ચે આધારાધેય સંબંધ પણ નથી. કારણ કે જ્ઞાન કેવો ચૈતન્ય સ્વરૂપ છે અને રાગ છે તે જડ રૂપ છે. આ તથ્યનું અંતરમાં મંથન કરવાથી, ઉગ્ર અભ્યાસ કરવાથી જ્ઞાન અને રાગની ભિન્નતા બહુ સારી રીતે સમજમાં આવી જાય છે. ઉગ્ર અભ્યાસ એટલે ભેદ જ્ઞાન કરવાથી. અને દ્રષ્ટિ રાગ ઉપરથી હટીને જ્ઞાન સ્વભાવ ઉપર સ્થિર થાય છે. શું કીધું? કે બંને વચ્ચેનું જે તથ્ય છે રાગ અને જ્ઞાન વચ્ચે, કેમ કે જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ છે અને રાગ જડ રૂપ છે, તેનું મંથન કરવાથી, ઉગ્ર અભ્યાસ કરવાથી જ્ઞાન અને રાગની ભિન્નતા બહુ સારી રીતે સમજમાં આવી ગઈ અને દ્રષ્ટિ રાગ ઉપરથી હટીને જ્ઞાન સ્વભાવ ઉપર સ્થિર થઈ ગઈ. આનું નામ જ ભેદ વિજ્ઞાન. આ જ ભેદ વિજ્ઞાન છે. એના અભ્યાસથી જ આત્મામાં સ્થિર થઈ અતિન્દ્રિય આનંદને તે પ્રાપ્ત કરે છે. સાચું સુખ પ્રાપ્ત કરવાનો આ એકમાત્ર ઉપાય છે, ભેદ વિજ્ઞાન. આ છંદના ભાવાનુવાદમાં સમયસર નાટકમાં આ રીતે કર્યું. શુદ્ધ સુછંદ અભેદ અબાધિત ભેદ વિજ્ઞાન સુનિત. શું કીધું? શુદ્ધ સુછંદ અભેદ અબાધિત ભેદ વિજ્ઞાન શ્રુતિ છન આરા. અંતર ભેદ સ્વભાવ વિભાવ કરે જડ ચેતન રૂપ દુફારા. સો જીનકે ઉર में उपज्यो, सो जिनके डर में उपज्यो. जिनके उर में उपज्यो नो रुचे तिनको पर संग सहारा. आत्म को अनुभवो करी ते हरखे परखे परमात्मा धारा. सो जिनके उर में उपज्यो न रुचे तिनको परम पर संग सहारा. आत्म को अनुभवो करी ते हरखे परखे परमात्मा धारा. शोध સ્વાધીન, અભેદ અને સર્વ બાધાઓથી રહિત છે ને પેલું. શુદ્ધ સુછંદ અભેદ અબાધિત. શુદ્ધ, સ્વાધીન, અભેદ અને સર્વ બાધાઓથી રહિત ભેદ વિજ્ઞાન રૂપી અત્યંત તીક્ષ્ણ ધારવાળી કરવતે હોય ને એ કરવતે અંતરમાં સ્વભાવ અને વિભાવનો ભેદ કરીને, એટલે કે જળ સ્વભાવ અને ચૈતન્ય સ્વભાવની વચ્ચે બે ફાડ કરી દીધી છે. તાત્પર્ય શું થયું? ભેદ વિજ્ઞાનના બળથી આત્માએ રાગ અને જ્ઞાનને ભિન્ન ભિન્ન જાણી લીધા છે. આવું ભેદ વિજ્ઞાન જેના અંતરમાં ઉત્પન્ન થઈ ગયું છે એમને પર પદાર્થોની સંગતિ, સો જીનકે ઉર્મે ઉપજ્યો ન રૂચે તિનકો પર સંગ સહારા, કે તેમને પર પદાર્થોની સંગતિ અને તેમનો આધાર લેવાની વાત રૂચતી જ નથી. તે ભેદ વિજ્ઞાની જીવ આત્મ અનુભવ કરીને પરમાત્માનું સ્વરૂપ ઓળખી લેશે અને પરમ આનંદને પ્રાપ્ત કરે છે. આત્મ કો અનુભવ કરી તે હરખે પરખે પરમાત્મા ધારા. આત્મખ્યાતિની ટીકામાં કરસ લગભગ બધી ગદ્ય ટીકા પછી આવે, પરંતુ કોઈ જગ્યાએ ટીકાની વચમાં પણ કરસ આવી જાય છે. તો આ કરસ એમાંનો એક છે. એની અંદર કહે છે કે ભેદ વિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુ માત્ર પણ રાગાદિરૂપ વિપરીતતા નહીં પમાડતું થકું અવિચરપણે રહેશે, ત્યારે શુદ્ધ ઉપયોગાત્મકપણા વડે
જ્ઞાન કેવળ જ્ઞાન રૂપ જ રહેતું થકું જરા પણ મોહ રાગ દ્વેષ રૂપ ભાવને કરતું નથી. એટલે કે આ રીતે ભેદ વિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુમાત્ર પણ રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવ એનાથી વિપરીતતા નહીં પમાડતું થકું અવિચરપણે રહેશે, ત્યારે શુદ્ધ ઉપયોગાત્મકપણા વડે જ્ઞાન કેવળ જ્ઞાન રૂપે જ રહેતું થકું જરા પણ મોહ રાગ દ્વેષ રૂપ ભાવને કરતું નથી. તેથી એમ સિદ્ધ થયું કે ભેદ વિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ એટલે કે અનુભવ થાય છે. શું સિદ્ધ કરે છે આચાર્ય ભગવાન નાટક સમીક્ષામાં બનારસી દાસજીએ શું કીધું કે ભેદ વિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ અનુભવ થાય છે, અને શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી મોહ રાગ દ્વેષ રૂપ જે આશ્રવ ભાવ છે એ આશ્રવ ભાવનો અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે. ભેદ વિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ એટલે કે એનો અનુભૂતિ થાય છે, અને શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી મોહ રાગ દ્વેષ રૂપ જે આશ્રવ ભાવ છે એનો અભાવ જેનું લક્ષણ છે એવો સંવર ભાવ ઉત્પન્ન થાય છે. માટે ભેદ વિજ્ઞાન એ જ એકમાત્ર સુખી થવાનો ઉપાય છે. આ ટીકાના અંશમાં એમ કહેવામાં આવ્યું કે સ્વભાવ અને વિભાવ વચ્ચે રહેલા ભેદ જ્ઞાનથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. ભેદ જ્ઞાનથી પ્રજ્ઞારૂપી છીણી વડે છેદવા, તો એ જ વાત કરી, સ્વભાવ અને વિભાવ એ બંને વચ્ચે થયેલા ભેદ જ્ઞાનથી શુદ્ધાત્માની ઉત્પત્તિ એટલે કે પ્રાપ્તિ પ્રગટપણું થાય છે, આત્માનુભૂતિ થાય છે, અને શુદ્ધાત્માની ઉપલબ્ધિથી આશ્રવનો નિરોધ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે. તેથી શું સિદ્ધ થયું કે સંવરનું મૂળ કારણ કોણ થયું, તો કે ભેદ વિજ્ઞાન જ છે. આ કર્ષમાં ભેદ વિજ્ઞાનની વાત બતાવી છે, તો કે સંવરનું મૂળ કારણ કોણ છે કે ભેદ વિજ્ઞાન છે. તો આખા કર્ષની અંદર સંક્ષિપ્તમાં આ વાત આવી ગઈ. આપણે એને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે હવે આપણે આગળ સમજીએ. તો કે શું કહે છે, ચિદ રૂપતા એટલે કે ચૈતન્ય રૂપતા ધરતું જ્ઞાન અને જડ રૂપ ધરતો રાગ, એ બંનેનો અંતરંગમાં દારૂણ વિદારણ વડે એટલે કે ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે ચોતરફથી સમસ્ત બાજુથી એનો વિભાગ કરીને સમસ્ત પ્રકારે બંનેને જુદા કરીને આ નિર્મળ ભેદ જ્ઞાન ઉદય પામ્યું છે. માટે હવે એક શુદ્ધ વિજ્ઞાન ઘન જે ભગવાન આત્મા છે એ પુંજમાં સ્થિત અને બીજાથી એટલે કે રાગથી રહિત એવા હે સત પુરુષો, તમે મુદિત થાઓ. મુદિત એટલે કે તમે આનંદમાં જાઓ, તમે પ્રસન્ન થાઓ. જ્ઞાન કેવું કીધું, ચેતનારૂપ. રાગાદી કેવું કીધું, ઉદ્ગલ વિકાર હોવાથી તેને જડ કીધું. પરંતુ આપણે શું થાય, અનાદિકાળથી અત્યાર સુધી અજ્ઞાન અવસ્થાના કારણે આપણા અજ્ઞાનથી જાણે કે જ્ઞાન પણ કેવું થઈ ગયું, રાગાદી રૂપ થઈ ગયું એમ ભાસે છે. થતું નથી, પરંતુ આપણને ભ્રમ થાય છે, ભાસે છે. જ્ઞાન પણ કેવું રાગાદી રૂપ થઈ ગયું એવું ભાસે છે. એનો અર્થ શું થયો કે જ્ઞાન અને રાગાદિક બંને એક રૂપ જડ રૂપ ભાસે છે નહીં, પણ એવું ભાસે છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદ જ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો કેવો છે, માત્ર જાણવાનો જ છે. જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા આકુરતા રૂપ સંકલ્પ વિકલ્પ જે ભાસે છે, જ્ઞાનમાં રાગ દ્વેષ આદિ વિકારી ભાવની કલુષતા એટલે કે આકુરતા રૂપ જે સંકલ્પ વિકલ્પ ભાસે છે, તે સર્વ પૂતગલ વિકાર છે, તે જડ છે, તે અચેતન છે. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે. જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે, અર્થાત અનુભવ થાય છે. જ્યારે આવું ભેદ જ્ઞાન થાય છે ત્યારે આત્મા આનંદિત થાય છે, કારણ કે એને જણાય છે કે પોતે સદા જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છે. એને ત્યારે ભેદ જ્ઞાન થાય ત્યારે એને જણાય છે કે આત્મા પોતે સદા જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છે.
ક્યારેય રાગાદી રૂપ કદી પણ એ થયો નથી. માટે આચાર્ય ભગવંતે કીધું, હે સત્પુરુષો, હવે તમે મુદિત થાઓ, પ્રસન્ન થાઓ. આ રીતે આ ભેદ વિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુ માત્ર પણ રાગાદી વિકારરૂપ વિપરીતતા ને પમાડતું થકું અવિચરપણે રહેશે, ચરાચરતાથી રહિત અવિચરપણે રહેશે, ત્યારે શુદ્ધ ઉપયોગાત્મકપણા વડે જ્ઞાન કેવળ જ્ઞાન રૂપ જ રહેતું થકું જરા પણ રાગ દ્વેષ મોહ રૂપ ભાવને તે કરતું નથી. જ્ઞાન રૂપે જ રહેતું થકું જરા પણ રાગ દ્વેષ મોહ ભાવ રૂપ ને કરતું નથી. તેથી સિદ્ધ શું થયું કે ભેદ વિજ્ઞાનથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે, અનુભવ થાય છે, ઉપલબ્ધિ થાય છે. અને શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી રાગ દ્વેષ મોહનો એટલે કે આશ્રવ ભાવનો અભાવ જેનું લક્ષણ છે એવો સંવર ભાવ પ્રગટ થાય છે. તો ચિદ રૂપતા ચૈતન્ય રૂપતા ધરતું જ્ઞાન ને જડ રૂપતા ધરતો રાગ. રાગની અંદર બધું આવી ગયું, પુણ્ય પાપ આવી ગયા, રાગ દ્વેષ આવી ગયા, બધું એ બંનેનો અંતરંગમાં દારૂણ વિદારણ એટલે કે ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે અંતરંગમાં રાગ વિકલ્પ દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિ અને એનો જે વિકલ્પ એ અને ભગવાન જે જ્ઞાન સ્વરૂપ છે એ બેને ઉગ્ર ભેદ પાડીને, આનું નામ તો ભેદ જ્ઞાન કીધું, નાનું નામ તો ધર્મ કીધું, ઉગ્ર અભ્યાસ વડે. કેમ કે અંદર જે રાગ આદિ છે એની દિશા ક્યાં છે? રાગ દ્વેષ આદિ વિકારી ભાવની દિશા હંમેશા પર તરફ હોય, પર તરફ લક્ષ હોય, એ પર તરફ જાય છે એની દિશા. અને જ્ઞાન સ્વરૂપનું પરિણમન, વિતરાગ દશાનું પરિણમન એ સ્વ તરફ જાય. ઓલાની દિશા પર તરફ હોય, એનું પરનું લક્ષ હોય, અને સ્વનું લક્ષ હોય, એ સ્વ તરફ જાય છે. રાગ જે થાય છે એનું લક્ષ્ય બહાર જાય છે, અને જ્ઞાનનું પરિણમન જે છે એ ચૈતન્ય દ્રવ્ય જ્યાં છે ત્યાં એનું લક્ષ્ય જાય છે. માટે ઉગ્ર અભ્યાસ વડે ચો તરફથી વિભાગ કરીને એટલે કે સમસ્ત પ્રકારે બંનેને એટલે કે રાગને અને જ્ઞાનને જુદા કરીને ક્યાંય પણ રાગનો અંશ આત્મામાં રહે નહીં. આત્મામાં તો છે જ નહીં, અહીં આત્મામાં રહે નહીં એટલે કે એની પર્યાયમાં એમાં રહે નહીં. એ રીતે ચારે તરફથી જુદું પાડીને આ નિર્મલ ભેદ જ્ઞાન ઉદય પામ્યું છે. રે નહીં એટલે એનો અર્થ હોય એટલે રાગ અને જ્ઞાન બંને એનું ભિન્નતા અહીંયા અંતરમાં ભાસી ગઈ. પછી તો ભૂમિકા અનુસાર રાગ હોય છે પણ એ અસ્થિતાજન્ય હોય છે, મિથ્યાત્વ અનંતાબંધીનો અભાવ હોય છે સમ્યક દ્રષ્ટિ, એટલે કે જે દર્શન મૌન્ય એનો અભાવ છે, જે સંસારનું મૂળ કારણ છે. ચારિત્ર મૌન્યનો ઉદય હોય છે અસ્થિતાજન્ય પુરુષાર્થની નબળાઈને કારણે, પરંતુ સ્વભાવનું ભાન થઈ ગયું હોવાથી, એ સ્વભાવના અનુભૂતિ એને થઈ ગઈ હોવાથી એ વારંવાર સ્વભાવ તરફ જવાનો પ્રયત્ન કરે છે, અને એની પર્યાયમાં રહેલી અશુદ્ધતાને લક્ષ્યમાં લઈને પોતાના દ્રવ્ય સ્વભાવના જોરે તેને ટાળવાનો તે પુરુષાર્થ સ્વસન્મુખનો પ્રબર કરે છે. વધારે અંતરમાં એકાગ્ર થાય તો રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થતા નથી. માટે કીધું સમસ્ત પ્રકારે બંનેને જુદા પડીને નિર્મળ ભેદ જ્ઞાન ઉદય પામ્યું છે, જે અનંત કાળમાં આપણે ક્યારેક કર્યું નહોતું, અપૂર્વ કીધું, અને અત્યારે કર્યું. એનું નામ તો ધર્મ કહેવાય છે. બાકી બધી વસ્તુ નકામી છે. રાગથી ભીન પડેલો જે આત્મા, જો આ 10 લક્ષણ પર્વ આવે, કોઈ પણ શિબિરો થાય, પ્રેરણા માટે નિયમ પણ લે, પ્રેરણા માટે છે. વિદ્વાનો પંડિતો લેવડાવે પણ ખરા, પણ એ પ્રેરણા માટે, એ નિમિત્તે જીવ આ બાજુ વરે. એ નિયમ એ ધર્મ નથી, પરંતુ તો રોજ આટલા કલાક સ્વાધ્યાય કર, એમ કરશે. ભલે આ પરલક્ષી જ્ઞાન છે, પરંતુ એ કરશે તો એમાં આવેલી વાતનું જો ચિંતન કરશે, એનું મનન કરશે, એનું મંથન કરશે, ક્યાંક ન સમજાય તો ચર્ચા કરશે,
તો એને ધીમે 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 સ્વરૂપનો સમજણ આવતી જશે. ને સાચી સમજણ આવશે ત્યારે આનંદનું પ્રગટપણું થશે, આનંદની છોરો ઉછળશે. માટે સ્વાધ્યાય એ પરમ તપ કીધું, પરંતુ સ્વાધ્યાયમાં કહેલી વાત એને સ્વના લક્ષ્ય વિચારવી જોઈએ. એકલું પન્ના ફેરવવા એ સ્વાધ્યાય નથી. તો રાગથી ભીન પડેલો જે આત્મા ઉગ્ર અભ્યાસથી વિભાગ કરીને, એટલે કે ચારે તરફથી સમસ્ત પ્રકારે કોઈ પણ રાગનો અંશ કે શરીરનો અંશ આત્મામાં ન આવે, એટલે કે એની પર્યાયમાં પણ ન આવે. આત્માનો જ્ઞાનાંશ છે એ કઈ રાગમાં કે શરીરમાં ન જાય. ચારે તરફથી વિભાગ કરીને સમસ્ત પ્રકારે બંનેને જુદા કરીને આ નિર્મળ ભેદ જ્ઞાન ઉદય પામે છે. આનું નામ સમ્યક જ્ઞાન, આનું નામ સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે, સમ્યક એટલે જેવું છે તેવું દર્શન, સત્ય દર્શન, સત્યનું દર્શન, સતનું દર્શન. સત્ય જેવો આત્મા છે રાગથી ભીન પાડીને, ભેદ પાડીને જેવો છે તેવો અંદરમાં અનુભવ્યો એ સત છે. તેથી એને સમ્યક દર્શન કીધું. એટલે આત્માને, એટલે કે સત્યને સત્ય તરીકે જાણીને અનુભવીને કબૂલ્યું. આત્માને એટલે કે સત્યને, સતને સત્ય તરીકે જાણીને અનુભવી કબૂલ્યું, પ્રતીતિ કરી. માટે એક શુદ્ધ વિજ્ઞાન ઘનના પુંજમાં સ્થિત, એટલે કે રાગથી રહિત એવા હે સત્પુરુષો. આચાર્ય ભગવાન શું કહે છે? મોદધ્વમ એટલે કે આનંદમાં આવી જાઓ, મુદિત થાઓ. રાગના વિકલ્પથી વૃત્તિથી આત્માને જુદો પાડતા આત્મામાં અતિન્દ્રિય આનંદ આવે. રાગના વિકલ્પથી ભિન્ન પડીને વૃત્તિથી આત્માને જુદો પાડતા આત્મામાં અતિન્દ્રિય આનંદ આવે ત્યારે તેને ભેદ જ્ઞાન, ત્યારે તેને શંકિત થયું એમ કહેવામાં આવે. ત્યારે તેને ધર્મની શરૂઆત થઈ, ત્યારે તેને મોક્ષ દશાની શરૂઆત થઈ, ત્યારે તેને સાધક દશાની શરૂઆત થઈ, ત્યારે તેને શાંતિની પ્રાપ્તિ થઈ, ત્યારે તેને શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો, ત્યારે તેને સંવર પ્રગટ થયો, ત્યારે તેને સાચા સુખની પ્રાપ્તિ થઈ. આવો માર્ગ છે. આનંદને પ્રાપ્ત કર એટલે કે તમે મુદિત થાઓ, અંદર આનંદમાં આવી જાઓ. રાગાદિથી ભેદ પાડીને જેમ તું દુઃખમાં હતો, આકુરતા ભર્યા દુઃખમાં હતો, રાગ એટલે દુઃખ, તેનાથી ભેદ પાડતા આત્માનો આનંદ આવે. મુદિત થાઓ, ખુશી થાઓ, રાજી થાઓ, પ્રસન્ન થાઓ. માટે કહે છે હે સત્પુરુષો તમે મુદિત થાઓ. એ જ્ઞાન કેવું કીધું? ચેતન સ્વરૂપ, ચેતના સ્વરૂપ છે. જાણે દેખે એ એનું સ્વરૂપ છે. અને રાગાદિક એટલે શુભ અશુભ રાગ એ પૂતગલ વિકાર હોવાથી જળ છે. એક ચૈતન્ય સ્વરૂપ ને એક જળ રૂપ, બે સામસામા લીધા. જાણનાર દેખનાર તે એનું સ્વરૂપ કીધું જ્ઞાનનું. રાગ એટલે પુણ્ય પાપ શુભાશુભ ભાવ બે પૂતગલ વિકાર હોવાથી જળ કીધા. પરંતુ અજ્ઞાનથી, અનાદિકાળથી અજ્ઞાન દશાને કારણે, સ્વભાવનું ભાન નહીં હોવાને કારણે એ અજ્ઞાનથી જાણે કે જ્ઞાન પણ રાગાદિક રૂપ થઈ ગયું એવું ભાષે. અજ્ઞાનને લઈને ચૈતન્ય સ્વરૂપ એ જાણે રાગ રૂપ થઈ ગયું એવું અજ્ઞાનીને અજ્ઞાન દશામાં ભાષે છે. રાગથી ભીન છે એ એને ભાસતું નથી, એવું અપૂર્વ કાર્ય ક્યારે પ્રગટ નથી. અને એને રાગાદી રૂપ થઈ ગયું એવું ભાષે છે. એટલે કે જ્ઞાન અને રાગાદી બંને એક રૂપ, એટલે કે જડ રૂપ ભાષે છે નહીં. રાગ જડ છે અને જીવ ચૈતન્ય છે, એને બે જડ રૂપે ભાષે છે. રાગ રૂપે ભાષે એટલે કે જડ રૂપે ભાષે છે. એટલે કે રાગ હું છું એમ ભાષે છે. રાગનું અસ્તિત્વ જેટલું પોતાના અસ્તિત્વને કબૂલ્યું. ખરેખર એનું અસ્તિત્વ તો એનું જે ચૈતન્ય સત્વ છે, પરંતુ એ સત્તાના સત્વની ખબર નથી આપણને, એની ખબરો નથી
કેમ કે એની જ્યાં ખબર લેવાની એની ખબર ન લીધી, અને જ્યાં વિરક્ત થવાનું એની ખબર લેવા માંડ્યા. એ સત્તાનું સત્વ ખબર નથી. અને આ રાગ છું એમ અચેતનને જડને પોતાનો જાણીને, આ રાગ છું એમ અચેતનને, એમ જડને, એમ પૂતગલને પોતાનો જાણીને એ જડ રૂપે પરિણમે છે. માટે કે જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદીનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ જીવ કરે, તીવ્ર દારૂણ એટલે કે ચૈતન્યના સ્વરૂપને અંતરમાં વારીને તે તરફ ઢારીને, રાગથી ભીન પડીને અંતરમાં ચૈતન્યનો અભ્યાસ કરે. નહીતર તો ચૈતન્યને તો જાણ્યો નથી આપણે આપણા ભગવાન આત્માને. તેથી એના જાણવામાં ક્યાંક પોતાપણું તો માનવું પડશે ને, કેમ કે જીવ સ્વભાવ છે, પર્યાય એવી છે, ક્યાંક ને ક્યાંક અહમપણું સ્થાપિત કરશે ને. ક્યાંક તો પોતાપણું તો માનવું પડશે ને. અહમપણું ચૈતન્યપણું જણાણું નહીં તો એને શું કર્યું? દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના ભાવ એ મારા છે એમાં અહમપણું કર્યું. એમ પોતાનું અસ્તિત્વ માની લીધું. પોતાનું અસ્તિત્વ ચૈતન્ય છે એ જાણ્યું ને, એટલે ક્યાંક તો પોતાની હયાતીને, પોતાના અસ્તિત્વને, પોતાને અહમપણા કરવું પડશે, માનવું પડશે. એ રાગ દ્વેષના પરિણામ એ અચેતનને આત્મા તરીકે માને છે. શરીરને આત્મા માને, અચેતનને આત્મા તરીકે માને છે, રાગ દ્વેષના પરિણામને. તો ભેદ જ્ઞાન કરવાથી, અંતરંગમાં આત્મા અને રાગનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી. તીવ્ર એટલે કેમ તીવ્ર મૂક્યું? ખાલી અભ્યાસ લખો તો. ઉગ્ર કેમ કીધું? વાંચીને એની આપણે અત્યારે શબ્દ ભાષણ છે, ભાવ ભાષણ કરીને વાંચીને એમ નહીં, અંદર ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ. જ્ઞાનરૂપ અને પર તરફ જતા રાગાદીની દિશા, બેના લક્ષણોને જુદા જુદા જાણીને, એટલે કે જે ભેદ જ્ઞાનનો તીવ્ર અભ્યાસ કરે છે એ ભેદ જ્ઞાન એને પ્રગટ થાય છે. ભેદ જ્ઞાન એટલે કે આત્માનું જ્ઞાન જુદું પડે છે. ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો કેવો છે? માત્ર જાણવાનો જ છે. ખરેખર તો જાણવાનો સ્વભાવ છે. કોઈ મારા છે માનવાનો એનો સ્વભાવ નથી. જાણું સમયની અવસ્થા થાય તે અવસ્થા જીવ દ્રવ્યની છે. સમયની અવસ્થા થાય તે અવસ્થા જીવ દ્રવ્યની છે. એમ એ અવસ્થાનું પણ લક્ષ્ય છોડીને અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે તો તીવ્ર પુરુષાર્થી અભ્યાસ કરે તો એને ભેદ જ્ઞાન થાય. કોઈ મારા છે માનવાનો એનો સ્વભાવ જ નથી. ખરેખર તો જાણવાનો સ્વભાવ, જાણવું એનો સ્વભાવ છે. સમયની જે અવસ્થા થાય અહીંયાથી પણ દ્રષ્ટિ હટાવવાની કીધી. એ અવસ્થા ભલે મારી પોતાની જીવ દ્રવ્યની, પણ એ અવસ્થાનું લક્ષ્ય છોડીને દ્રવ્ય દ્રષ્ટિ કરવાની વાત કરી અને એના તીવ્ર પુરુષાર્થી આ ભેદ વિજ્ઞાન એટલે કે એનો અભ્યાસ કરે તો એને ભેદ જ્ઞાન થાય. અંતરંગમાં શું લેવું? તો અંતરંગમાં રાગ અને આત્મા બે લેવા. ચૈતન્ય સ્વરૂપ છે અને આ રાગ, એની અંદર બધું આવી ગયું. રાગને રાગ દ્વેષ આવી ગયા, પુણ્ય પાપ શુભાશુભ ભાવ આવી ગયા, બધું આવી ગયું. દ્રવ્ય કર્મ ન કર્મ તો બહુ દૂરની વસ્તુ થઈ ગઈ. આ તો પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા વિકારી ભાવ, એ બેનો ભેદ, અંતરમાં બે ભેદ પાડ, બહાર નહીં અંતરમાં. અંદરમાં રાગ અને આત્મા બે ભીન પાડ. બહારથી કોઈ થોડો ભેદ, અંતરંગમાં અંદરમાં દયા, દાન, રાગ દ્વેષ આદિનો વિકલ્પ આવે, એનાથી ચૈતન્ય સ્વરૂપનો ભેદ જુદો પાડવાનો અભ્યાસ કર. વારંવાર આપણે ચર્ચા થાય ને, જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા જઈશ સવારમાં. જીન દર્શન છે નિજ દર્શન. પ્રેરણા માટેનું વાક્ય છે કે તમે જે રસ્તા ઉપર ચાલીને તમે પૂર્ણ દિશા પ્રાપ્ત કરી, અમે પણ હવે તમારા જ માર્ગ ઉપર ચાલીને અમે પણ તમારા જેવી દશા અમે પણ શીઘ્ર પ્રાપ્ત કરશું. એ પ્રેરણા માટે આપણે કઈ
એ જીન દર્શન છે નિજ દર્શન. તો એ વખતે વિકલ્પ આવે, જાત જાતના વિકલ્પ આવે, તો અહીંયાથી જુદું પડવાનું. વિકલ્પને અટકાવી નહીં શકે તો બીજો વિકલ્પ આવશે. કેમ કે વિકલ્પને અટકાવવું એ પણ એક વિકલ્પ છે. તો એ જ્યારે વિકલ્પ આવે એ મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન ચૈતન્ય જાતિનો છું. આ વિકલ્પ છે તે કજાત છે. આવું એ વખતે ભેદ પાડવાનો છે. બસ આ પહેલા તો પ્રયોગ કરવો પડશે અને પછી સહજ થશે. હઠપૂર્વક નહીં, સહજ થશે. પછી ભલે ભૂમિકા અનુસાર રાગાદી રે, રાગાદી ટરે નહીં. કેમ કે ચારિત્ર વિના ટરે નહીં. કયું ચારિત્ર? મુનિ યોગ્ય ચારિત્ર વગર, સકલ ચારિત્ર વગર, યથાખ્યાત ચારિત્ર વગર ટરે નહીં. પણ પહેલો અભ્યાસ કરીને, કેમ કે સ્વરૂપાચરણ ચારિત્ર તો થઈ જાય ચોથા ગુણસ્થાન, દેશ ચારિત્ર પણ થઈ જાય. પણ પહેલો અભ્યાસ કરીને હું રાગ નથી, હું ચૈતન્ય છું એમ રાગથી ભિન્ન કરીને ભેદ જ્ઞાન કર. એ જ વાત કરી. સવારમાં દર્શન કરતા હોય, પૂજા કરતા હોય, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળતા હોય. કેમ કે આ 10 દિવસ ધર્મના 10 દિવસ કીધા, બાકીના દિવસ પાપના. આપણે એવું માનીને 10 દિવસ કરી લો ધર્મ, પછી તો અત્યારથી રવિવારની રાહ જોતા હશે, 7 તારીખની. ક્યારે 6 તારીખ પૂરી થાય, ક્યારે પાછો હતો એની વૈભવમાં રચો પચો થઈ જવો. પરંતુ ખ્યાલ નથી કે ધીમે ધીમે આપણો સમય, આપણી આયુ ઘટતી જાય છે. એ તો એના સમયે ચાલ્યું જવાની, આયુ પૂરી થવાની. ક્યાં જઈને પટકાશો? અજાણ્યા ક્ષેત્રમાં, અજાણ્યા સંયોગો. કઈ પર્યાય મળશે? આપણા પરિણામને આધીને મળશે. એ પર્યાયમાં જઈને પટકાશો. ક્યાં જો પરિણામ હશે અહીંના, જો ખરેખર જીનવાણીને ઉત્સાહપૂર્વક પ્રસન્નપૂર્વક સાંભળી હશે તો ફરી એવા સંયોગો મળશે. કાર્ય ન થયું હોય તો કાર્ય પણ પ્રાપ્ત થઈ શકે એવા સંયોગો પ્રાપ્ત થશે. અને એ જીવ ક્યારે નેક્સ્ટ પર્યાયમાં છઠ્ઠાકારમાં જન્મ નહીં લે, છઠ્ઠા આરામાં જન્મ નહીં લે. એના દુઃખોનું વર્ણન સાંભળો. છઠ્ઠા આરાના નિગોદના દુઃખ તો એથી પણ વધારે, નરકના દુઃખ એથી વધારે, એનાથી નિગોદના. પણ છઠ્ઠા કારના રહેલા જીવોના દુઃખ એ પણ ગજબના છે. પરંતુ જેને એકવાર જીનવાણીને પ્રસન્નતાપૂર્વક, ચિત્તપૂર્વક, ઉત્સાહપૂર્વક સાંભળી છે, એનો અણગમો કર્યો નથી, એ જીવ ત્યાં જન્મ નહીં લે. પણ આપણે તો જન્મ લેવો જ નથી ને, એ દશા લાવી છે. આ તો લેવો છે તો અહીં નહીં લે. કેમ કે હજી આ કાર્ય પૂરું ન થાય તો હવે જે કોઈ પર્યાય આવે એની વાત છે. પરંતુ હવે ઝાઝા ભાવ કરવા નથી. માટે હું રાગ નથી, હું ચૈતન્ય છું, બંને ભિન્ન ભિન્ન જાતિના છે એમ રાગથી ભિન્ન કરીને ભેદ જ્ઞાન કરે. અંતરંગમાં જ્ઞાન અને રાગાદિશનો ભેદ પાડવાનો, અંતરમાં ભેદ પાડવાનો. શાસ્ત્ર વાંચીને, સ્વાધ્યાય કરીને, આપણે જેમ ચર્ચા કરી એમ ચર્ચા કરીને, એ સાંભળીને ધારી રાખી આપણે કે રાગ ભિન્ન છે ને આત્મા ભિન્ન છે, એમ નહીં. એ તો અત્યારે મને ખબર અને તમને ખબર છે. પણ અંતરંગમાં જ્ઞાન અને રાગ દ્વેષ આદિનો ભેદ પાડવાની વાત છે. અંતરમાં ચૈતન્ય સ્વરૂપ રાગથી પૂર્ણ ભિન્ન છે એમ અંદરનો અભ્યાસ કરે ઉગ્રતાપૂર્વક. જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે. રાગાદિ કરવું એ પણ એનો સ્વભાવ નથી. તો પરનું કરવું તો કેવી રીતે બની શકતું નથી. રાગદ્વેષ આદિ થાય એ પણ એનો સ્વભાવ નથી. રાગથી માંડીને બધી ચીજ, પર પદાર્થ, આખો લોકાલોક એ જ્ઞાતાનું જ્ઞેય છે, પરજ્ઞેય છે, જણાવવા યોગ્ય પદાર્થ છે, જાણનારો છે અને એ જાણવામાં જણાય એવું જ્ઞેય છે. આત્મા જાણનારો છે,
જ્ઞાન જાણનારું છે. અને એ જાણવામાં જણાય એવું રાગ દ્વેષ આદિ પર પદાર્થો લોકાલોક જ્ઞેય છે. સમય સમયની અવસ્થા સમયે સમયે થાય. દ્રવ્ય પોતે પર્યાયને પામે, પોતે પહોંચી વળે. એવું જાણીને અંતરમાં જુદું પડવું. રાગ અને જ્ઞાન સ્વરૂપ ભગવાન બેને જુદા પાડવા. અંતરમાં જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા, આત્મામાં જે રાગ દ્વેષ ક્રોધ દયા દામ વ્રત તપ ભક્તિ આદિના વિકલ્પ ક્રોધ માન માયા લોભ એ જે ભાવ થાય એ કલુષિત છે. એ કલુષતા આકુરતા રૂપ સંકલ્પ વિકલ્પ ભાષે છે. આકુરતા રૂપ રાગ હોય અહીંયા આકુરતા હોય, દુઃખ જ હોય. આશ્રવ છે ત્યાં દુઃખ જ હોય. નિરાકુરતા ન હોય, સુખની પ્રાપ્તિ ન થાય. સંકલ્પ વિકલ્પ ભાષે છે. બહારના ગમે એટલા સંયોગો હોય, પાણી માંગે ને દૂધ મળે, પરંતુ એ સુખ નથી. એ સુખ ભાષે છે, સુખ નથી, કાલ્પનિક સુખ છે. આકુરતા રૂપ સંકલ્પ વિકલ્પ ભાષે છે, કેમ કે આકુરતા રૂપ છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, અતિન્દ્રિય શાંત સ્વરૂપ છે. અને રાગાદી આકુરતા અને દુઃખ રૂપ છે. એમ બેયને જુદા પાડે. કેમ કે રાગ જે છે તે બધું રાગ દ્વેષ આદિ પુદ્ગલ વિકાર છે, જડ છે. એ નથી જાણતા પોતાને. રાગ પોતે પોતાને નથી જાણતો. રાગ દ્વેષ આદિ દયાદાન એ નથી જાણતા પોતાને, નથી જાણતા એ આત્માને. એ પર વડે એટલે કે જ્ઞાન વડે જણાય છે. પર વડે જણાય માટે એને જડ કીધું. રાગ દ્વેષ આદિ જાણનાર વડે જણાય છે. રાગ દ્વારા જણાતો નથી. આમ જ્ઞાન અને રાગાદિકનો ભેદનો સ્વાદ આવે છે. એમ જ્યારે રાગના વિકલ્પથી ચૈતન્ય સ્વરૂપ નાયક ભગવાન આત્મા ભીન છે, એમ ભેદ જ્ઞાન થાય ત્યારે તેને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે. એના પ્રદેશો પર આનંદનો પાક આવે. અનાદિનો જે રાગનો સ્વાદ આકુરતા રૂપ હતો, એ દુઃખનો સ્વાદ હતો. એનાથી ભીન પડીને, કેમ કે ચૈતન્ય સ્વરૂપમાં રાગ નથી, રાગમાં સ્વરૂપ નથી, એમ સર્વત્ર અભ્યાસ કરવાતા ચારે બાજુથી બધા પડખેથી એનો અભ્યાસ કરવાથી ભીન પાડતા એને આનંદનો સ્વાદ આવે છે. આ લક્ષણ બતાવ્યું એનું. કોઈ એમ કે અમે તો ભેદ પાડી છે, ભેદ જ્ઞાન અમને થયું છે. પણ ભેદ જ્ઞાન થયું હોય અને અતિન્દ્રિય આનંદનો સ્વાદ ન આવે એવું બને નહીં. અતિન્દ્રિય આનંદનો સ્વાદ ન આવે તો હજી તે અંતરમાં ભેદ જ્ઞાન કર્યું નથી. ભેદ પડ્યો, ભેદ જ્ઞાન થયું, તેને અતિન્દ્રિય આત્માના આનંદનો સ્વાદ આવે ને આવે. જે ચૈતન્ય ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ જે ત્રિકારી છે અને રાગ છે તે વિકૃત આકૃત અને દુઃખરૂપ છે, એમ બે વચ્ચેનો તફાવત જાણીને એ આત્મા તરફ વરે છે, ઢરે છે. એના તરફ વરતા ઢરતા એને રાગથી એ જુદો પડે છે. તેથી તેને રાગનો જે સ્વાદ હતો અનાદિકાળથી એ છૂટી ગયો. એને એમ કહે કે રાગ દ્વેષનો નાશ કર્યો, છૂટી ગયો. છૂટી જાય છે, અંશે પણ છૂટી જાય છે ભૂમિકામાં શરૂઆતમાં. અને આત્માના આનંદનો સ્વાદ આવે ત્યારે એને ભેદ જ્ઞાન થયું કહેવાય, ત્યારે એને સમ્યક દર્શન પ્રગટ થયું એમ કહેવાય. આ તો હજી ધર્મની શરૂઆત, પહેલી ભૂમિકાની. હવે સમ્યક દર્શનના ઠેકાણા ન મળે, કેવી રીતે થાય, પ્રાપ્ત થાય, વિધિની ખબર ન મળે. અને વ્રત તપ ઉપવાસ કરી તો એ લાંગણ છે, માઠા ધ્યાનોનું ફળ છે. ઉપવાસ નથી, અપવાસ છે. અને એ કરીને જીવ આત્માની અનુભૂતિ કરતો નથી અને એનો જીવન મિથ્યાત્વમાં જાય છે. પરંતુ ભેદ જ્ઞાન થાય એટલે કે અનુભવ થાય એટલે રાગ દ્વેષના વિકલ્પો જે આકુરતા રૂપ છે અને ભગવાન આત્મા નિરાકુર આનંદ સ્વરૂપ છે, એમ ભેદ જ્ઞાન થતા એ આત્માનો જે સ્વભાવ છે તેનો અંશે એટલે કે આનંદનો સ્વાદ આવે ને આવે. ત્યારે તેને ભેદ જ્ઞાન કહેવાય છે, અનુભવ થાય છે. જ્યારે આવું ભેદ જ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે. માટે કીધું ને, હે આચાર્ય ભગવાન કે હે સજ્જન પુરુષો, હવે તમે મુદિત થાઓ, આનંદ આવે. રાગના વિકલ્પની આકુરતા અને ભગવાન સ્વભાવની અનાકુરતાની દશા, બેયનો આંતરો પડતા, બે વચ્ચેનો ભેદ પડતા, આંતરો પડતા
એને અતિન્દ્રિય આનંદનો, અતિન્દ્રિય આત્મા જે આનંદ સ્વરૂપ છે એનો આનંદ આવે, આત્માનો અનુભવ થાય, ત્યારે એને જ્ઞાનમાં જણાય કે આત્માનો સ્વરૂપ આવો છે, આત્મા આવો છે. એ જ્ઞાનમાં જણાયા વિના આત્મા આવો છે એવો નિર્ણય અજ્ઞાનીને થાય નહીં. આ ધર્મની પહેલી સીડીની વાત થઈ. કારણ કે તેને જણાય છે કે પોતે તો કેવો સદા જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છે, કે રાગ દ્વેષના પરિણામ પુણ્ય પાપના જે વિકલ્પ હતા એ આકુરતા હતી, એનાથી આત્માના ચૈતન્ય સ્વરૂપ તરફના ઝુકાવથી, એટલે કે એનાથી વિકારથી ભેદ પડી ગયો. એ ભેદ પડતા આનંદનો સ્વાદ આવ્યો, ને સ્વાદ આવતા જ એને જણાણું કે આત્મા તો સદાય આવો જ રહ્યો છે, સદાય જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છે, કોઈ દી રાગ રૂપે થયો નથી. ત્યારે એને જણાણું ચૈતન્ય સ્વરૂપ તરફ ઝુકાવથી એના વિકારથી ભેદ પડેતા. દ્રષ્ટિ જ્યાં પડીને આત્માનો અનુભવ થયો, એથી એને એમ થયું કે આત્મા જો આવો નવો ન રહેતો તો અનુભવ થયો એ ટાણે ક્યાંથી આવ્યો? અંદર નો હોત આનંદ, આત્મા આનંદ સ્વરૂપ નો હોત, તે આનંદ કેવી રીતે આવે? પ્રાપ્યની પ્રાપ્તિ થાય છે. અંદર હતો, જે હતો શક્તિ રૂપે વ્યક્ત હતો, પર્યાયમાં અવ્યક્ત હતો, તે વ્યક્ત થયો પર્યાયમાં. જો આત્મા આવો ન હોત તો અનુભવ થયો તે ટાણે આનંદ ક્યાંથી આવે? એ અનુભવ થતા જણાય છે કે આત્મા તો અનાદિથી જ આવો છે, એમાં નથી રાગ, નથી દ્વેષ, બાકીની બધી વાત તો બહુ દૂર રહી ગઈ, કુટુંબ કબીલા આદિ નથી, વિકલ્પ દયા દાન નો વિકલ્પ એમાં નથી. આનંદિત થાય છે કારણ કે એને જણાય છે કે પોતે તો કેવો સદા જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છે. એટલે જ્ઞાનની પર્યાય રાગથી ભીન પડી, જ્ઞાનની પર્યાય રાગથી ભીન પડતા જ્ઞાનનો ભાવ સ્વાદ આવ્યો. એમાં જણાણું કે આત્મા તો સદાય જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ જ છે, કોઈ દી રાગ રૂપે આત્મા થયો નથી. પરંતુ આ વાત મૂળ વાત છે, એને એક બાજુ મૂકીને, કેમ કે અભ્યાસ નથી, અનભ્યાસ છે, અને તત્વના શબ્દો અઘરા અઘરા લાગે, ઉપર ઉપરથી જાય, અને ક્યાંક સ્વચ્છંદી બની જાય, શબ્દના અર્થની ન ખબર પડે તો. ભાવાર્થ શું કહેવા માંગે ભાવને ન પકડે, શબ્દાર્થને પકડી લે, અર્થનો અનર્થ કરી લે. પૂજ્ય ગુરુદેવનું પ્રવચન ચાલતું હોય અને જીન મંદિરમાં દર્શન કરાયા તો પ્રવચનના શબ્દો બહાર સંભળાણા કે જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા તે ધર્મ નથી, એનાથી ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. ઘરે આવીને બીજે દિવસે કીધું કે કેમ? તો કે ગુરુદેવ જ ના પાડે, એનાથી આત્માની કેવડી પ્રાપ્તિ થાય? એ તો સ્વભાવ છે, આશ્રવ છે, બંધનું કારણ. બસ આટલું સાંભળ્યું, પણ કઈ અપેક્ષા હતી મર્મને ન સમજ્યો તો એ શસ્ત્ર બનતા વાર લાગતી નથી. અથવા તો કોઈ જેને જે રીતે અર્થ કરવો એમ પકડીને, પોતાને ન કરવું હોય એ રીતે પકડી લે. શરૂઆતમાં તો આ રહેવાનું, કેમ કે આવા જ બધા પ્રશ્નો આવે, કેમ કે અપેક્ષાથી ભરેલી છે ને જીનવાણી. નાના છોકરા હોય એને પાઠશાળામાં મૂકો તો પાઠશાળામાં ટીચર શીખડાવે અને સંસ્કારના ભાગરૂપે પંડિતોના પ્રવચનમાં પણ લઈ જઈ, કેમ કે પાઠશાળામાં જતા હોય ને પાઠશાળામાં શીખાવે હોય. પંડિતે કે દવા લેવાથી રોગ સારો ન થાય, નિરોગીપણું ન આવે દવા ખાવાથી. બનવા કરે પંડિતજી એના ઘરે જ જમનાર હતા, અત્યારે પરીક્ષણ પર હોય તો બધાને ઘરે હોય, અને નાના સિનાયતન હોય, સંકુલ ન હોય એવડું મોટું, તો ઉતારો પણ ઘરે હોઈ શકે. એમને તાવ આવ્યો ખૂબ તો ઘરેથી વડીલોએ ટીકડી આપી. છોકરો કે ટીકડી ન લેવાય, તમે જ ના પડો, દવા ખાવાથી થોડું રોગ મટે, એનાથી થોડું નિરોગીપણું આવે, ટીકડી ન લેવાય. તો તમે જો લો તો એનો અર્થ એમ કે તમે બોલો છો કંઈ ને કરો છો કંઈ.
આવા બધા પ્રશ્નો શરૂઆતમાં આવે. માતા જાય છે બીજે દિવસે છોકરાને લઈને પાઠશાળામાં કે તમે આ બધું કહો તો ઘરે તકલીફ થાય છે. આવી એમને સુંદર એક્ઝામ્પલથી સમજો. છોકરું નાનું હોય તો ચાલતા ચાલતા પડે, કેટલી વાર પડે. એનો અર્થ એમ નથી એકનો. હવે તો અત્યારે છોકરાઓને એટલા બધા સાચવે એકના એક. આપણી જે જમાનો હતો તો શું કરતા એ મા બાપને ખબર નહોતી. એક તો સંખ્યા વધારે હતી અને અત્યારે જેટલો ધ્યાન નહોતું, છતાં એ આગળ છે. એવું નથી કે ધ્યાન રાખે તો જ આગળ. એ તો જે એના પરિણામને આધીન જ થાય છે. તો તરત ત્યાં ગયા કે તમે આ કહો છો ઘરે આવી તકલીફ થાય. તો કે નાના છોકરાઓ હોય, બહુ સરસ એક્ઝામ્પલથી સમજાવે. એ પડે ચાલતા ચાલતા, તમે ચલાવવાનું બંધ કરી દો છો. આપણે સ્કૂલમાં જઈએ તે એકડો શીખતા હોય તો કેટલી વાર ઘૂંટે પણ ન આવડે, કેટલો ટાઈમ, તો એનાથી સ્કૂલે જવાનું બંધ કરી. પણ ખબર છે મા બાપને તે કે આ જ રીતે ચાલતા શીખશે, આ જ રીતે આંખ શીખશે, તો આય પણ જીનવાણીની વાત આ જ રીતે એને સમજમાં આવશે. આવું આવશે શરૂઆતમાં પ્રશ્નો. પરંતુ જો અહીંયાથી અટકીને એકલા શુભ ભાવમાં ધર્મ માની લે, વ્રત તપ કરી દે, પ્રતિમાજીને સ્થાપવામાં રહી જાય, ગજ યાત્રા કાઢવામાં રહી જાય, એ ધર્મ નથી, એ કરવાની ના નથી. અહીંયા અટકી ગયો તો નકામો. તો જ્યાં સુધી રાગના વિકલ્પથી ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા ભીન છે એમ ભાન થયા વિના એ ચૈતન્યની જાતનો નમૂનો, એ જાતની ભાત નહીં પડે પર્યાયમાં. એ નમૂનો એટલે કે સ્વાદનો અર્થ, સમ્યક જ્ઞાનનો સ્વાદ નહીં આવે પર્યાયમાં. નમૂનો આવ્યો એ દ્વારા જણાણું કે આખો આત્મા આ સ્વરૂપે જ છે, જ્ઞાન સ્વરૂપે જ છે, આનંદ સ્વરૂપે જ છે, ને સદાય એ પ્રમાણે છે. એ સ્વરૂપે જ રહ્યો છે સદાય. વસ્તુ જે છે એ ક્યારે દયા દાન રાગ રૂપે કોઈ દી થઈ જ નથી. વસ્તુ થઈ હોય તો ભીન જણાણું કેમ? જો ભીન ન હોય તો જણાયા વગર નો રહે. જણાણી નથી એટલે કે બે ભિન્ન ભિન્ન છે. એક મેક હોય જુદું પડે, એક હોય જુદું તો પડે નહીં. તો રાગના વિકલ્પ દયા દાનથી ભીન પડીને જણાણો ત્યારે ખબર પડી કે આ કોઈથી રાગ રૂપે થયો નથી. થયો હોત તો અનુભવમાં કેમ આવે? થયો હોત તો અનુભવમાં કેમ આવે? મૂળ સમ્યક દર્શનની વાતને એક બાજુ મૂકીને લોકો વ્રત કરવા માંડ્યા, તપ કરવા માંડ્યા. સમ્યક દર્શન પૂર્વક જ્ઞાન ચારિત્ર છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક ચારિત્ર, અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર પૂર્વક તપ, અને એ પૂર્વક મોક્ષની પૂર્ણતા છે. લોકો પણ ક્રિયાથી ધર્માત્માનું મૂલ્યાંકન કરે છે. લોકોમાં ધર્મિષ્ઠ માને, લોકો એમ માને કે આ કેટલું બધું કષ્ટ કરે, પણ એ શરીરનું કષ્ટ છે. અને એના ફળ સ્વરૂપે 4 ગતિના ફરવાનું, રખડવાનું ફળ મળશે, મોક્ષ નહીં મળે. એનો અર્થ એમ નથી કે ન કરવું, પરંતુ તે ધર્મ નથી. અને એ પણ ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવો જોઈએ, એકાંત સ્થાનમાં રહીને. અને આ વસ્તુ સ્વરૂપ એને સમજીએ તો ભાવના અભાવની વાત છે. ઓલું તો કદાચ કશાયની મંદતા પૂર્વકનો શુભ ભાવ મળ્યો હોય તો અનુકૂળ સંયોગો મળે, સ્વર્ગની ગતિ મળે, એવી તો અનંત વાર પ્રાપ્ત કરી. કેમ કે આપણે નિગોદમાંથી જ્યારે બહાર આવ્યા, બધા સાથે જ હતા. શાંતિનાથ ભગવાન, મહાવીર ભગવાન, બધાના જીવ આપણે હારે હતા નિગોદિયામાં. અહીંયાથી બધા બહાર આવ્યા, એમણે પોતાની સ્વભાવના આશરે પૂર્ણતા પ્રાપ્ત, આપણે ઠેરના ઠેર રહ્યા. તો આપણે બહાર આવ્યો કોઈ પણ જીવ તો એ મેક્સિમમ સાધિક 2000 સાગરોપમ માટે આવે. મેક્સિમમ આટલો રહે જ એવું નથી. એ પહેલા પણ નિગોદમાં ચાલ્યો જાય જો સ્વભાવનું પાન ન કરે. પણ એમાં પણ જો સાધિક 2000 સાગરોપમ માટે બહાર રહે તો એમાં 1260 સાગરોપમ તો સ્વર્ગમાં ચાલ્યા જાય. એટલા મળે છે, અનુકૂળતાના મળે છે.
અને 740 આગળ નરકના મળે. આ મેક્સિમમની વાત છે. સાધિકની અંદર બીજી બધી પર્યાય હોય. આવું તો અનંતવાર સ્વર્ગ મળ્યું, એ ગતિ મળી અનુકૂળતાની, પણ એનાથી શું? એનાથી આત્મા પ્રાપ્ત નહીં થાય. અહીંયા પણ જો આત્માનું ભાન ન કર્યું તો નિશ્ચિતપણે એકેન્દ્રિયમાં જઈને પટકાશું દેવગતિમાંથી, સ્થાવરકાય, વનસ્પતિકાય. માટે અત્યારે પણ ધર્મ પ્રગટ કરી શકે છે. એક એક ક્ષણ દશલક્ષણ પર્વત છે. તો કે ચૈતન્ય સ્વરૂપ જે જાણક સ્વભાવ અને રાગ આકુરતા અને સ્વરૂપ અનાકુર બેની ભિન્નતા જાણી, એટલે કે આત્માને જાણ્યો કે એટલે આત્મા આવો જ સદાય રહ્યો છે એમ જાણ્યું, ક્યારે રાગાદી રૂપ થયો નથી. માટે આચાર્ય મહારાજે કીધું, હે સત્પુરુષો મુદિત થાવ, હવે આનંદમાં આવો. રાગના કણ જુદો પાડીને અનુભવો છે ને, રાગના કણથી પણ જુદો. પછી બહારના પદાર્થની તો વાત ક્યારે, એ તો બહુ દૂરની વસ્તુ છે. વેપાર ધંધા આદિ ધંધો કરી શકે નહીં, કરી શકે એવું માને છે. હું વેપાર કરું છું, મેં આખી જિંદગી નોકરી કરી, ધંધો કર્યો, ત્યારે આ બધા છોકરાઓને કુટુંબ બધું વ્યવસ્થિત ચાલે, પૈસા ભેગા કર્યા, એક પણ વસ્તુ તું કરી શકતો નથી. બધું સ્વતંત્રપણે થાય છે. તું કરી શકે એમ માનેસ તો એ તારી મિથ્યા માન્યતા છે. ધંધો કરી શકતો નથી, કેમ કે એ જ્ઞાન સ્વરૂપ છે. જે જ્ઞાન છે એ કોઈ એક ચીજને મારી માને તો એ જ્ઞાન સ્વરૂપ જ નથી. જ્ઞાન જાણે ખરું બધાને, પણ કોઈ પણ એક સ્વરૂપની એક ચીજને મારી માને એ તો જ્ઞાનનું સ્વરૂપ જ નથી. જ્ઞાન સર્વને જાણે એવું એનું સ્વરૂપ છે. આત્મા સિવાય સર્વ વસ્તુઓ માયને એની અંદરમાંની કોઈ પણ એક બે ચીજ પણ મારી છે તો એમ માનવું કે એ વસ્તુ નથી. પણ આત્મા સિવાય અનંતી ચીજો જે છે એ બધાને જાણે એવો એનો સ્વભાવ છે. જ્ઞાતા દ્રષ્ટા છે. ટૂંકમાં કહીને જ્ઞાતા દ્રષ્ટા કરાવવાની પ્રેરણા છે. માટે હે સત્પુરુષો, હવે તમે મુદિત થાઓ, તમે ધર્મમાં આનંદ કરો, ધર્મમાં આનંદ લો. રાગનો આનંદ તો અનાધિકારથી લઈ છે, એ આનંદ નથી, ખરેખર તો દુઃખ છે. એ દુઃખનો સ્વાદ હતો. ચાહે દયાદાન વ્રત તપ ભક્તિના પરિણામ હોય કે હિંસા ચોરી જૂઠ મૈથુન આદિના પરિણામ હોય, એ બધા પરિણામ દુઃખરૂપ છે, આકુરતારૂપ છે. અતિન્દ્રિય વિતરાગ સ્વભાવથી ભરેલો છું. અતિન્દ્રિય શાંતિ એ ચારિત્ર છે. એવા વિતરાગ સ્વરૂપથી ચારિત્રથી ભરેલો જે ભગવાન આત્મા છે એમાં વિકાર તો નથી, પણ એમાં અપૂર્ણતા પણ નથી. એવી પરમાત્મા વસ્તુ પોતે છે. એને રાગથી ભીન પાડીને એને જો એના તરફ દ્રષ્ટિ કર. એ એટલે કે હે સત્પુરુષો, જેણે આ અનુભૂતિ કરી, હવે તમે મુદિત થાઓ. ગયો કાર ગયો, ભલે ગયો, પણ હવે અતિન્દ્રિય આનંદના સ્વાદમાં આવ્યો. ક્યાંય એવું નથી કીધું શાસ્ત્રમાં આ કરો તે કરો, મંદિર બનાવો, શાસ્ત્રો બનાવો, દાન કરો, ભગવાનની ભક્તિ કરો, એ બધો રાગ છે. વિતરાગ સ્વરૂપ જ પ્રભુ છે. ચારિત્ર સ્વરૂપ કહો કે રાગ રહિત વિતરાગ સ્વરૂપ કહો, એનું સ્વરૂપ જ વિતરાગ છે, એનું સ્વરૂપ જ જ્ઞાન છે, એનું સ્વરૂપ જ શ્રદ્ધા છે, એનું સ્વરૂપ જ શાંતિ, એનું સ્વરૂપ જ સ્વચ્છતા, પ્રભુતા, વિભુતા છે. એવા અનંત ગુણોથી પવિત્રતાથી ભરેલો આ ભગવાન, એને આ કૃત્રિમ ક્ષણિક વિકારના દુઃખમાંથી ભીન પાડીને એ પ્રભુને જો, એને જોઈને આનંદ કરો, મુદિત થાવ. કેમ કે એમાં આનંદ થશે. કે ઘણા લોકો એમ કે પૂજ્ય ગુરુ ઋષિના સમયમાં અન્ય દિગંબર મતમાં કે આવી દશા તો 7મે ગુણસ્થાને હોય. આ બધું પારે, વ્રત પારે, પછી 7મે ગુણસ્થાને આવી દશા થાય. એવું નથી. 4થા ગુણસ્થાને પણ સ્વરૂપ ચારિત્ર તો સર્વગુણાન સમ્યક સ્વરૂપાચરણ ચારિત્ર તો પ્રગટ થાય, શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે. આ રીતે ભેદ વિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુ માત્ર પણ રાગાદી વિકારો વિપરીતતા નહીં પમાડતું, એટલે રાગથી ભેદ વિજ્ઞાન, રાગથી જુદાપણાનું જ્ઞાન એટલે કે આત્માનું જ્ઞાન, આત્મજ્ઞાન થયું. આ ભેદ વિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુ માત્ર પણ, જરી અણુ માત્ર રાગનો અંશ, ગુણ ગુણીના ભેદનો અંશ, એ પણ એક રાગ,
એવા અણુ માત્ર રાગને પણ એટલે કે રાગાદી વિકારો વિપરીતતા નહીં પમાડતું. શુદ્ધ જ્ઞાન સ્વભાવમાં રાગ મારો છે એમ વિપરીતતા નહીં પમાડતું. ચોથા ગુણસ્થાને રાગ આવે પણ છતાં એ પોતા પણ નથી માનતો, એનો સ્વામી બનતો નથી. કેમ કે માને છે કે હું કેવો છું, જ્ઞાન સ્વરૂપ, હું જ્ઞાતા દ્રષ્ટા છું. એ જ્ઞાતા દ્રષ્ટા એનો અનાદિનો સ્વભાવ છે. આ રાગ દ્વેષ આદિ તો કૃત્રિમ હતા, ક્ષણિક છે, અને આ સદાય અકૃત્રિમ રહેશે. એમ રાગથી ભીન પડીને વિપરીતતા નહીં પમાડતું જ્ઞાન, એટલે અણુ માત્ર રાગને પોતાનું નહીં માનતું, આવું ભેદ વિજ્ઞાન તે પ્રગટ કરે છે. ને આ જ ભેદ વિજ્ઞાન તે સંવર કે જે કશાય ભાવોનો, આશ્રવ ભાવોનો અભાવ જેનું લક્ષણ છે એવું સંવર પ્રગટ કરે છે. તો ભગવાનને સાંભળવાનો ભાવ એ રાગ છે. ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવાનો, આપણે તો આવી ઈચ્છા કરી હું ભગવાનની દિવ્ય ધ્વનિ, એ સાંભળવું એ રાગ કીધું, પરલક્ષી થયું. સ્વદ્રવ્યના આશ્રય સિવાય કોઈ પણ પદ્રવ્ય ઉપર લક્ષ ગયું, અનંત અનંત અર્યંત સિદ્ધો થઈ ગયા, અનંત પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો થઈ ગયા, અનંત આચાર્ય ભગવાન, અનંત પંડિતો, કોઈ પણ પદ્રવ્ય ઉપર લક્ષ ગયું એટલે રાગ થયા વિના રહે જ નહીં. એનો અર્થ શું થયો કે રાગથી જુદો પડ, એટલે કે તારો આશ્રય લે, તારા ભગવાન આત્માનો. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા, મારી સામે દ્રષ્ટિ હશે ત્યાં સુધી પણ તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. ને આપણે એમની જય બોલાવવામાં જ રહી ગયા. તારા પોતાના ભગવાન આત્માનો આશ્રય લે. આત્મા શું છે એ જણાયા વિના આશ્રય સી રીતે આવે? તો પહેલા તું અનુમાનથી જાણ, પહેલા તું વિકલ્પથી જાણ. પહેલા આવે છતાં એ છોડીને પછી અનુભવ થશે. પહેલા આવો વિકલ્પ આવે, અનુમાનથી જાણ, પહેલા સવિકલ્પ દિશામાં જાણ, પછી એને પણ છોડીને. માટે તો સંગમી મન ત્યાં સુધી લાવે, પછી મનનું પણ અવલંબન છોડવાની વાત છે. તો આવું ભેદ વિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુ માત્ર પણ વિપરીતતા નહીં પમાડતું, સમકીતીને ભલે બીજા રાગ આવે પણ એથી ભીન એ જ્ઞાન અને રાગ રૂપે નહીં પરિણામતું, અવિચરપણે એ જ્ઞાન રહેશે. જ્ઞાનમાં જ્ઞાન ચરે નહીં તેમ રહેશે. આનંદનો ડુંગર એવો પોતાનો ભગવાન આત્મા એને જ્યાં દ્રષ્ટિમાં આવ્યો ત્યાં અવિચરપણે રહેશે. સ્વભાવમાં અવિચરપણે ચરે નહીં એવું કીધું. રાગમાં તો ફેરફાર ત્યાં જ કરતું રહેશે, કેમ કે બંનેમાં દુઃખ છે. શુભ ભાવમાં પણ દુઃખ છે અને અશુભ ભાવમાં પણ દુઃખ છે. ત્યારે શુદ્ધ ઉપયોગાત્મકપણા વડે, શુદ્ધ ઉપયોગને નહીં કહો, આત્માનો ભેદ પાડીને ઉપયોગ થાય, એ શુદ્ધ ઉપયોગથી થાય છે, શુભ ઉપયોગથી નહીં. કેટલાક કે શુદ્ધ ઉપયોગ અન્ય દિગંબરમાં શુદ્ધ ઉપયોગ તો 7મા ગુણસ્થાને થાય. અહીં કે છે 4થા ગુણસ્થાને. જેટલા અંશે સ્વભાવમાં સ્થિર થાય એટલા અંશે શુદ્ધ ઉપયોગ, સંવર, શાંતિ, શોક આદિની પ્રાપ્તિ, આનંદની પ્રાપ્તિ થાય છે. શુભ રાગમાં એ ન થાય. શુભ રાગમાં, શુભ ઉપયોગમાં એ ન જણાય. રાગથી રહી શુદ્ધ ઉપયોગમાં આત્મા જણાય છે. આની વિશેષ ચર્ચા આવતીકાલના સ્વાધ્યાયમાં લેશું. કાલે આ કરસ પૂરો થઈ જશે, પછી આગળ આપણે 184 અને 185 નંબરની ગાથા લેશું. તો આપણે પણ આપણા ભગવાન આત્માને જાણી ઓળખી એની પ્રતીતિ કરી અને શીઘ્ર આપણે પણ વિતરાગતા પ્રાપ્ત કરી અને સાદી આનંદ કાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્ત થવું. જય જીનવાણી સ્તુતિ. निज निधि निज में दिखाई यह आनंद उपकार है, उसके लिए जिन माणी मात को वंदना शत बार है, वंदना शत बार है. नमो रिंगटणं नमो सिद्धणं नमो ऐरणं नमो वजणं नमो लय सवसावणं. चत्तारी मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम सावो मंगलम केवली पंतो धम्म मंगलम. चत्तारी लोकतमा अर्हंता लोकतमा सिद्धा लोकतमा सावो लोकतमा केवली पंतो धम्म लोकतमा. चत्तारी शरण भजामि अर्हंते शरण भजामि सिद्धे शरण भजामि सावो शरण भजामि केवली पंतो धम्म शरण भजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतो नो जय हो. बोलिए श्री जीनवाणी मात नो जय हो. बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सद्गुरु देव नो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मात नो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्म नो जय हो.